નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાઈ। જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લાના વહીવટી, વિકાસલક્ષી અને જનહિત સંબંધિત મુદ્દાઓના સમાધાન તેમજ સરકારી યોજનાઓના અમલીકરણને વેગ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ। પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના કાર્યોની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓની ફરિયાદોના ઝડપી નિરાકરણ, વિકાસ કાર્યોના ત્વરિત અમલીકરણને યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શનના સમયસર વિતરણ, સરકારી લેણાંની વસૂલાત, કર્મચારીઓને મળતા વિવિધ લાભો, લોકોની અરજીઓના ઝડપી અને યોગ્ય નિકાલ, કચેરીઓનું નિયમિત નિરીક્ષણ, સ્વાગત કાર્યક્રમના વ્યવસ્થિત આયોજન જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। જમીન માગણીના પ્રસ્તાવો તથા ઈ-વેસ્ટના યોગ્ય નિકાલ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। બેઠકમાં લોકોની અરજીઓના નિકાલને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટરશ્રીએ વહીવટ કામગીરીને વધુ પ્રમાણલક્ષી અને ગતિશીલ બનાવવા માટે સૂચનો આપ્યા હતા। સાથે જિલ્લા કચેરીઓ વચ્ચેના આંતરિક સંકલનને મજબૂત કરી સેવાઓની ગુણવત્તા વધારવા પર વિશેષ ધ્યાન આપવાની સૂચનાઓ આપવામાં આવી હતી। માનનીય મંત્રી શ્રી રમણલાલ સોલંકીની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બીજા વિભાગની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં માનનીય મંત્રી શ્રી પી.સી. બરંડા, ધારાસભ્ય શ્રી ભીખુસિંહજી પરમાર મોડાસા, ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડાશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા આયોજન અધિકારીશ્રી તેમજ વિવિધ વિભાગીય અધિકારીશ્રીઓ અને તાલુકા કક્ષા અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર સંબંધિત વિભાગોએ અમલીકરણ માટે સૂચનો આપવામાં આવ્યા હતા, જેથી જિલ્લાના વિકાસ કાર્યોને નવી ગતિ મળી શકે અને જનતાની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થઈ શકે। આ બેઠક જિલ્લા વહીવટી, લોકપ્રતિનિધિઓ અને વિભાગીય અધિકારીઓ વચ્ચે સંકલનને વધુ મજબૂત કરવા તથા જનતાની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે ઉપયોગી સાબિત થઈ। રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ।